પાછળનો રસ્તો જોવો અમે કેટલા દૂરથી આવ્યા છીએ. મંદિરની બાજુ પણ કેટલો બોર્ડ લાગે છે. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. તો આજે હું આવ્યો છું એક સુંદર મજાની જગ્યા જે મહારાષ્ટ્રમાં છે અને આપણે ખાસ કરીને આપણે સાપુતારાથી લગભગ કેટલા કિલોમીટર? 50 જેવું. સાપુતારાથી 50 કિલોમીટર દૂર છે અને માર્કંડેય ફોર્ટ છે. સરસ મજાનો પહાડ છે અને બહુ ઊંચો પહાડ છે. તો એ પહાડ ઉપર આપણે ટ્રેકિંગ કરવાનું છે, પણ લોકેશન ભાઈ ગજબનું છે, એક નંબર લોકેશન છે. તમે જો આ પહાડ પર કેવા સુંદર મજાના વાદળો આવી ગયા છે. તો આજે હું તમને સુંદર મજાની જગ્યાએ લઈ જવાનો છું, તો વિડીયોમાં બનાવી રહેજો. આ રોડ છે ને રોડની બંને બાજુ જો પહાડ કાપીને રોડ બનાવેલો છે. દોસ્તો આપણે જ્યાં જવાનું છે ત્યાં પહોંચી ગયા છે ને આ છે માર્કંડેય ફોર્ટ. તો આપણે તેમનું સડાણ કરવાનું છે અને એકદમ સરસ મજાની જગ્યા છે અને જો કેટલી હાઈટ ઉપર છે અને લોકેશન એક ગજબનું છે. તો બહુ મજા આવવાની છે અને ત્યાં જવા માટે પગથિયા સ્ટાર્ટ થાય છે અને જાજુ બધું ચડવાનું છે અને ઘણું બધું હાલવાનું છે. તો ઘણું બધું દૂર છે પણ લોકેશન ભાઈ ગજબ, એક નંબર લોકેશન છે. આ મહાદેવનું નામ લઈને હર હર મહાદેવ કરીને આપણે અહીંથી ચડવાનું ચાલુ કરી દઈએ અને જો આ રીતનું પગથિયા છે. આમ ફરીને ટ્રેન આપણે જો આ વાદળામાં આવી ગયો છે. માર્કંડેય ફોર્ટ છે ત્યાં સુધી આપણે જવાનું છે અને આ બાજુ જો સરસ મજાનું લોકેશન છે. આ રીતનો રસ્તો છે, પગથિયા નથી અને આવું છે. જો આ રીતનું ચઢાણ કરવાનું છે. તો રસ્તો જો આવો જ છે, ઠેઠ ઉપર સુધી આવો રસ્તો છે. અહીંથી પછી ગ્રીલ આવી જાય છે એટલે પગથિયા આવશે. અહીંથી રોડ કેવો સરસ મજાનો દેખાય છે. અમે આ રોડે લાવ્યા, જો ઓલું ગામ છે રોડ દેખાય છે, રોડે આવ્યા. તો આપણે આ રસ્તે ઉપર ચડવાનું છે ને જો અહીંથી એકદમ ચડાણવાળો રસ્તો છે અને અહીંથી જો ઊંચી ભેખડ છે, ખાય છે ઊંડી. તો અહીંથી પડ્યા એટલે પૂરું. ઠંડુ વાતાવરણ છે છતાં પણ પરસેવો વળી ગયો છે અને અહીંથી એકદમ ચડાણ છે અને પગથિયા લપસે એવા છે. બોલવામાં પણ નથી મજા આવતી કારણ કે થાકી ગયા છે બરાબર. પણ અહીંયા તો ઠંડો એકદમ મસ્ત મજાનો પવન આવે છે અને દૂર સુધી દેખાય છે. તો આ એમ કરશું થોડો આરામ. થોડોક આરામ કરીને પાછું આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે. હજે ચડવાનું તો બહુ ઝાઝું છે કારણ કે હવે સૌથી અઘરો ટ્રેક હવે જ આવવાનો છે. અમારે આ ડુંગરની ઉપર જવાનું છે. હવે પછીનું ચઢાણ તો બહુ ખતરનાક છે અને એકદમ સીધું ચઢાણ છે ને આપણી મંજિલ જો આમની ટોચ છે. આ ટોચની ઉપર જવાનું છે. તો દોસ્તો અત્યાર સુધી તો સીધો રસ્તો હતો પણ હવે મેઇન રસ્તો હવે સ્ટાર્ટ થાય છે ટ્રેકિંગનો, કારણ કે આપણે આ પહાડની ઉપર જવાનું છે અને હવે એકદમ સીધું ચઢાણ છે અને એકદમ ખતરનાક અને અઘરું ચઢાણ છે કારણ કે થાકી પણ જઈશું અને એકદમ સીધી ખીણ છે. તો ચડવામાં પણ ઘણું ખરું ધ્યાન રાખવું પડશે કારણ કે આમાં લપસ્યા તો સીધા નીચે અને અત્યારે પણ થાકી ગયા છીએ. હવે સૌથી વધારે અઘરું અને સૌથી ઉપર ચડવાનું ટ્રેકિંગ ચાલુ થાય છે.
હવે તો બોલવામાં તકલીફ પડે છે અને નિલેશભાઈ જો દોડ ચડી જાય છે. હું તો ધીરે ધીરે પાછળ જાઉં છું વિડીયો શૂટ કરતો આ રીતના ડાયરેક્ટ શોર્ટકટ જવાનું છે આપણે. અડધે સુધી ચડી ગયા છે ને એક નાનું મંદિર છે, કાલિકામાનું મંદિર છે. તો મંદિર છે, ચાલો દર્શન કરી લઈએ. હજે તો અડધું જ ચઢાણ થયું છે અને કાલી માતાનું મંદિર છે તો દર્શન કર્યા અને થોડોક આરામ કર્યો. અને તમે પહાડ જો કેવો પહાડ છે, એની ઉપર જવાનું છે અને હજે તો ગજબનો રસ્તો છે. પહેલાં તો એમને થતું હતું કે આ થોડુંક જ છે હાલવાનું, પણ લગભગ 1.5 કિલોમીટર તો આ રસ્તો જ છે. અહીંયા ઉપર ચડ્યા પછીનો સીધો રસ્તો આવ્યો. 1.5 કિલોમીટર ચઢાણવાળો રસ્તો હતો અને પછી પાછો સીધો રસ્તો 1.5 કિલોમીટરનો આવ્યો અને પછી પાછું ચઢાણ આવ્યું. ને હવે પછી ચઢાણ તો બહુ અઘરું આવતું ગયું છે. તો અમે ઘણું બધું ચઢાણ કરી ચૂક્યા છીએ અને જો સુંદર મજાનું દ્રશ્ય જો મોટા પહાડ છે ને હવે તો ઘણા ઉપર આવી ગયા છે. અને અહીંયા આવ્યા તો અહીંયા એક મંદિર જેવું છે અને ગુફા છે. તો તમે જોઈ શકો છો અહીંયા એક ગુફા છે આ રીતની. તો આ રીતની અહીંથી ગુફા અંદર જાય છે અને આ ગુફા અહીંથી અંદર જાઓ એટલે અહીંથી નીચે પથ્થરની નીચે આ બાજુ ગુફા નીકળે છે. એનો રસ્તો અહીંયા છે. ગુફાનો રસ્તો આ રીતનો અંદર જાય છે. જો એકદમ સાંકડી ગુફા છે અને પહેલાં મેં બતાવ્યું ત્યાં ગુફા આગળ નીકળે છે, પણ એકદમ સાંકડો રસ્તો છે અને અમારી પાસે કોઈ એવી લાઇટ નથી એટલે અંદર જવાનું રિસ્ક નહીં લઈએ. અને જો એકદમ નાનો અમથો રસ્તો છે એટલે એટલું સાંકડું એ હોલ છે. અને બહાર જો અહીંયા થોડો ટાઈમ રોકાણા હતા અને તમને જો આ ગુફા છે, ગુફા બતાવી અને ઠંડુ એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને થોડોક પોરો ખાઈ લીધો છે. હવે પાછું ચઢાણ કરવી. બંને પહાડની વચ્ચે જઈને ઉપર સુધી રસ્તો છે. કેવી ખીણ છે જુઓ તમે. હા જો મોટી ગુફા જેવું છે. તો મિત્રો વાતાવરણ જો કેવું વાતાવરણ છે, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને વાદળા જો કઈ રીતના ફાસ્ટ સ્પીડમાં જાય છે. દૂર સુંદર મજાનો નજારો દેખાય છે. આ બાજુ જો કેવું ધુમ્મસ આવી ગયું છે. મિત્રો વાતાવરણ ગજબનું થઈ ગયું છે, એક નંબર. આમાં કાંઈ ન ઘટે એમ. એકદમ ઠંડુ એટલે ઠંડી લાગે એવું વાતાવરણ થઈ ગયું છે અને ધુમ્મસ આવી ગયો છે અને ઝરમર વરસાદ પણ આવે છે એટલે હવે પલળી જઈશું. પણ વાતાવરણ એટલે વાતાવરણ છે. આમ તમે જોઈ શકો છો કેવું સારે બાજુ વાતાવરણ છે અને આ બાજુ જો મોટી ખીણો છે અને એકદમ ખીણની ઉપર અમે ઊભા છીએ. બાકી લોકેશન તો ગજબનું છે ભાઈ. તો હજી આપણે ચડવાનું ઘણું બાકી છે, ઉપર સુધી જવાનું છે. પણ અહીંયા થોડોક આરામ કર્યો અને મસ્ત મજાની ફોટોગ્રાફી કરી અને સરસ મજાનું લોકેશન હતું એટલે ઘડીક બેઠા. તો આપણે ફરી વખત ઉપર ચઢાણ કરવાનું ચાલુ કરી દઈએ. અહીંથી ઉપર સુધી ચડવાનું છે. અહીંથી જો રસ્તો છે ઉપર અને આવડે આ પર્વત ઉપર જવાનું છે. તો હવે ચાલુ ચડીએ કારણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આવું બધું લોકેશન છે. રસ્તામાં કેવો સરસ મજાના ફૂલ છે અને બંને બાજુ ખીણ છે. જો આ બાજુ પણ ખીણ છે અને આ બાજુ પણ ખીણ છે એમ તો જો. અને અહીંથી ઉપર ચડવાનું છે. ધીમો વરસાદ ચાલુ થઈ ગયા છે અને જો આ ઝાડ નીચે ઘડીક ઊભા રહી કારણ કે સાપ એમ તો એવો જોઈ ઝાડમાં સાપ છે. હાલો તમને બતાવું કેવો સાપ છે. ગ્રીન કલરનો જોઈજો. ગ્રીન વાઇપર કહેવાય. જો અમને સાપ જોવા મળ્યો છે. ગ્રીન કલરનો સાપ છે. તો બાંબુ પીટ વાઇપર. નિલેશભાઈ કહે છે એનો અનુભવ છે આવો બધાનો. તો વરસાદ આવી ગયો છે. આ ઝાડ નીચે ઊભા હતા પણ જો તમને સાપ જોવા મળ્યો. સાપ અમારી નજીક જ છે. તો આયા સાપ છે ઝાડની માથે અને સાપની નજીક જ ઊભા છે. વરસાદ હવે ધીમો પડી ગયો છે. હવે ધીરે ધીરે પાછો ઉપર ચડવી. થોડોક લપસણું થઈ ગયું છે. પથ્થર ભીના થઈ ગયા છે. પાછળનો રસ્તો જો અમે કેટલા દૂરથી આવ્યા છીએ અને કેવી ખીણ છે. બે બાજુ ઊંચા પહાડ છે અને બે પહાડની વચ્ચે રસ્તો છે અને એકદમ સીધો ચઢાણ વાળો રસ્તો છે. અને અત્યારે વરસાદ ચાલુ છે તો ચડવામાં ઘણી બધી તકલીફ પડે છે કારણ કે પગ લપસે છે. વાતાવરણમાં જો કેટલો બધો ફેરફાર થઈ ગયો છે. ઉપર આવ્યો ને એટલે જબરદસ્ત લોકેશન થઈ ગયું છે.
એકદમ ધુમ્મસ ને વરસાદ હવે વધી ગયો છે તો રેનકોટ પહેરી લે. વરસાદી છે અને પવન પણ વધારે છે અને જો કેવું વાતાવરણ છે. જો તમે અહીંથી આવડે આ ખીણીમાંથી આવ્યા છીએ. હવે તો ધીમો વરસાદ ચાલુ છે એટલે રેનકોટ પહેરી લીધા છે અને 2 છત્રી આવી છે પણ છત્રી એટલું બધું કામ આપશે નહીં કારણ કે છત્રીમાં તો પવન ભરાય છે. જો લોકેશન જો ગજબનું છે ને હવે પાછું ખુલ્લી ગયું છે. જો ધુમ્મસ જતું રહ્યું છે અને થોડા ટાઈમમાં લગભગ મને લાગે હાવ ખુલ્લી થાય તો અહીંથી મસ્ત નજારો દેખાય છે. એકદમ મસ્ત વાતાવરણ છે ને હવે થોડું ખુલ્લી ગયું છે. ધુમ્મસ હતું એ જતું રહ્યું છે ઘણું ખરું. લોકેશન તો એક નંબર છે. ગજબનું વાતાવરણ છે. એકદમ વધારે પડતો પવન છે અને વાદળા તો આમ છનછનાટી બોલાવે નીકળી જાય છે અને એકદમ ઠંડુ વાતાવરણ જાણે કે આમ કોઈ સ્વર્ગમાં આવી ગયા એવું લોકેશન છે. તો અહીંયા ગુફા છે અને માર્કંડ ઋષિ અહીં તપ કરતા એવું અમને જાણવા મળ્યું છે અને એ ગુફા છે જો. અને એની અંદર રસ્તો જો સરસ મજાની પગદંડી છે. કેવી કેળી છે અને વચ્ચે ચાલવાનો બંને બાજુ જો સુંદર મજાના નાના કાંઈક ઘાસના ઝાડ છે. સવારે 10 વાગ્યાનો પહાડ ચડવી છે એ પણ હજે ઉપર સુધી પહોંચ્યા નથી. નીચેથી એમ લાગે કે બસ હવે થોડુંક રહ્યું, પાછું થોડુંક ચડવી જાય કે હજે થોડું છે પણ અત્યારે 2 વાગી ગયા છે પણ હજે પણ આપણે ઉપર પહોંચ્યા નથી ને હજે પણ ચડવાનું આવતું જ જાય છે ઉપર. અહીંયા પાછો એક કુંડ આવ્યો છે જો એમાં પાણી ભરેલું છે. આ મોટો કુંડ છે જો કેટલો લાંબો કુંડ છે. હવે ફાઇનલી આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ અને સુંદર મજાની જગ્યા છે. આગળ એક મંદિર છે ત્યાં જવાનું છે પણ અહીંથી લોકેશન જુઓ એક નંબર લોકેશન છે. જાણે કે આપણે સ્વર્ગમાં આવી ગયા હોય એવું લોકેશન છે. એકદમ ધુમ્મસ આવી ગયું છે અત્યારે ને આ બાજુ ધુમ્મસ આવી ગયું છે ને આ એક મંદિર છે. આપણે મંદિરે જવાનું છે તો ચાલો નીરજભાઈ પહેલાં આપણે મંદિરે દર્શન કરી આવીએ અને પછી આરામથી બેસીએ અને મસ્ત મજાનો નેચરનો આનંદ માણીએ. આપણે મંદિરમાં જઈશું દર્શન કરવા. આપણે દર્શન કરી લીધા. અંદર આપણે શંકર ભગવાનની શિવલિંગ છે, માર્કંડેય ઋષિની મૂર્તિ છે તો એમના દર્શન કર્યા. કહેવાય છે કે માર્કંડેય ઋષિ અહીંયા તપ કરતા. ને હવે આપણે અહીં બેસીએ અને પાછળનું વાતાવરણ જો એક નંબર વાતાવરણ છે. ને અત્યારે હાઈટ ઉપર તો છે પણ દૂર તો કાંઈ દેખાતું નહીં, નજીકમાં 6 ફૂટમાં નથી દેખાતું. તો આપણે હવે આરામથી બેસવાનું છે. 1, 2, 3 કલાક સુધી બેસીએ અને જેમ આ બધું ધુમ્મસ ખુલતું જાય અને દૂર સુધી દેખાય તો એ બધું આપણે રેકોર્ડ કરીશું કેમેરામાં મસ્ત. નિલેશભાઈની પાછળ એકદમ ઊંડી ખીણ છે પણ ધુમ્મસને લીધે દેખાતી નથી. તો જો આવું બધું વાતાવરણ છે સરસ મજાનું. પવન બહુ વધારે છે, ખીણ છે, બીક લાગે કે આ પવનના ઉડી ન થાય. જો અહીંથી એકદમ નીચે ખીણ છે અને આ બાજુ પણ નીચે એકદમ ખીણ છે અને પવનને લીધે મારો અવાજ પણ બરાબર સંભળાતો નહીં હોય. હવે આપણે લાવ્યા છીએ નાસ્તો. થોડો નાસ્તો કરવાનો છે કારણ કે આપણે સવારે નીકળ્યા હતા અને બહાર ચડી એનર્જી ખતમ થઈ ગઈ છે. અહીંયા નાસ્તો કરવાની મજા જ અલગ છે કારણ કે જો વેધર જોવો એક નંબર, જાણે કે સ્વર્ગમાં બેઠા હોય એવું લાગે છે. વાતાવરણ એકદમ મસ્ત છે. ઘડીકમાં ધુમ્મસ આવી જાય, ઘડીકમાં ધુમ્મસ જતું રહે, એકદમ ખુલ્લું થઈ જાય, તરત પાછું 10-15 સેકન્ડમાં ફરી વખત ધુમ્મસ આવી જાય પાછું.
બહુ વધારે પડતો પવન ચાલુ થઈ ગયો છે અને વાવાઝોડું એવું વાતાવરણ થઈ ગયું છે. અને અત્યારે જો બધા મંદિરની અંદર ઊભા થઈ અને આ બાજુ થોડો પવન ઓછો લાગે છે. પવનને કારણે આપણે ખીણની બાજુમાં ઊભા પણ નથી રહી શકતા, પાડી દે છે, એટલો બધો પવન છે. વાતાવરણ જોવો, બાકી કેમ વાતાવરણ છે સરસ મજાનું જોવો તમે. એટલો બધો પવન છે, ઊભા પણ નથી રહી શકતા. મંદિરની બાજુ ઊભા થઈ તો પણ કેટલો પવન લાગે છે. તો અત્યારનું વાતાવરણ છે વાવાઝોડા જેવું વાતાવરણ છે, એકદમ ફૂલ સ્પીડમાં પવન છે. જોવા કેટલો પવન અંદર પણ લાગે છે. તો અત્યારે તો મંદિરની અંદર ઊભા છે. મંદિર મોટા મોટા પથ્થરની મોટી દિવાલ છે, એટલે કે અંદર કાંઈ એવું બીક જેવું છે નહીં. બાકી બહાર તો ઊભા રહે તો એમ લાગે કે આપણે ઉડીને આગળ નીચે આવી જશે, એટલો બધો ફાસ્ટ પવન છે. ને આ છે માર્કંડેય ઋષિની મૂર્તિ, અને તપ કરતી અવસ્થામાં મૂર્તિ છે. અને સામે છે શંકર ભગવાનની શિવલિંગ. હવે બહારનું વાતાવરણ જોઈએ કેવું છે. બહારનું વાતાવરણ જુઓ તમે, કેટલો બધો પવન છે અને ધુમ્મસ છે અને વરસાદ ચાલુ છે. જો કાંઈ દેખાતું નથી આગળ તો. ધુમ્મસ એટલું બધું છે કે રસ્તો પણ નથી દેખાતો. થોડો કઈ પગે સ્લીપ ખાધી એટલે પૂરું.